હવે એટલે આપણે આ બીજા વિભાગમાં પ્રકાશનું સ્વરૂપ અને તેના મૂળભૂત ગુણધર્મો એટલે હવે થોડા ઊંડા ઉતરીએ છીએ કે આપણે પ્રકાશની વાત કરી કે આજે કિરણ જે રેડિયેશન આવતું હોય એને કારણે એને પ્રકાશ કહેવાય, પણ હવે એનું સ્વરૂપ કેવું હોય અને એના બીજા ગુણધર્મો મૂળભૂત પાયાના ગુણધર્મો કયા છે એની વાત કરે છે. તો આપણે પહેલા તો સમજી ગયા કે આંખમાં નિવેદન ઉપજાવતું વીજચુંબ કિરણ છે પ્રકાશ એટલે, બરોબર. અને પછી શું કહે છે કે આ વીજચુંબકી તરંગ છે, તો એ વીજચુંબકી તરંગ કેવા હોય કે પાછી એની ખાસિયત કે તરીકે ઓળખાતા પ્રકાશના તરંગને દ્રવ્ય માધ્યમની જરૂર નથી હોતી. એટલે આપણે દ્રવ્ય માધ્યમ એટલે કઈ વસ્તુ પસાર થવા માટે જરૂર પડે કે આપણે પેલા જોયું હતું કે અવાજને પસાર થવા માટે એમ કે હવાની કે વચ્ચે જરૂર પડે. જો આપણે અવાજ સાંભળવો હોય તો વચ્ચે જો હવા ના હોય તો ના સંભળાય. પણ એટલે અવાજ ને માધ્યમની જરૂર પડે છે. માધ્યમ એટલે કઈ વસ્તુની, હવા કે પાણીમાંથી થોડું થાય. આપણે પાણીમાં પણ ઘણી વખત બોલીએ તો સાંભળી શકાતું હોય, એટલે એને માધ્યમ કહેવાય. પણ જે આ પ્રકાશ છે એને કાંઈ માધ્યમ ના હોય, શૂન્ય અવકાશ હોય, ખાલી ટ્યુબ હોય, એમાંથી તમે હવા કાઢી લો અને જો અહીંથી લાઇટ ફેંકો તો પણ અહીંયા લાઇટ નીકળશે. એટલે એનો અર્થ કે પ્રકાશને એક તો એનો ગુણધર્મ કે પ્રકાશને માધ્યમની જરૂર નથી, એટલે કોઈ વસ્તુની પસાર થવાની જરૂર નથી. એટલે આપણે આ કિરણ આ જે મોજા ઉત્પન્ન થાય, અવાજના મોજા કે પાણીના મોજા, તો પાણીના મોજા હોય તો પાણીના જે ટીપા હોય એના ઊંચા નીચા થાય, એટલે દરિયાના મોજા જોઈએ બહુ થાય. પણ પ્રકાશ છે એ કેવું છે, એ વીજ ચુંબકી છે. એટલે આપણે જોયું, જો આપણે વીજળી ખબર છે કે વીજળી હોય આપણને દેખાય નહીં, કરંટ લાગે આપણને શોર્ટ લાગે, પછી પેલો ચુંબકી એટલે લોહ ચુંબક હોય એમાં જો વચ્ચે કરંટ હોય આપણને દેખાય નહીં. એટલે આ વીજ ચુંબકી આ વસ્તુ છે એ એવા પ્રકારની વસ્તુ છે જે દેખાતી નથી અને પાછું એને જવા માટે કોઈ માધ્યમની કોઈ જરૂર નથી. એટલે શૂન્ય અવકાશમાં પણ એ એમ કે પસાર થાય છે. એટલે જો અહીંયા કે છે કે શૂન્યાવકાશમાં 3×10⁸ સ્કેનની ઝડપે ગતિ કરે છે. એટલે જે સૂર્ય પાસેથી સૂર્ય કરોડો માઇલ દૂર છે, ત્યાંથી આપણને 15-20 મિનિટમાં પ્રકાશ આવે છે. શું કામે કે એની જે પ્રકાશની ગતિ છે ને એ શૂન્યાવકાશમાં કેટલી છે, તો કે 3×10⁸, એટલે કે 3×8 મીંડા ચડાવો. હવે 8 મીંડા એટલે 4, 5, 6, 7, 8, એટલે આ 3000 થાય, આ લાખ થાય, આ કરોડ થાય, આ 30 કરોડ, એટલે 30 કરોડ મીટર એક સેકન્ડમાં, દર સેકન્ડે એક સેકન્ડની અંદર 30 કરોડ મીટર આ પ્રકાશ ઝડપે આવે છે. એટલે આપણે તો પહેલા શીખ્યા હતા કે આપણે વીજળીના કડાકા થાય ત્યારે પહેલા વીજળી દેખાય ને પછી આપણને અવાજ સંભળાય, કારણ કે અહીંયા વીજળીનો કડાકો અહીંથી થયો હોય પણ એ પ્રકાશ એની ઝડપથી આવે છે અને અવાજ ધીમી ઝડપે આવે છે, એટલે એનો અવાજ આપણને મોડો સંભળાય છે. એટલે આ એની એમ કે ગતિ છે એટલી. પણ પછી બીજું શું કીધું છે કે જ્યારે આવું તરંગ પારદર્શકમાંથી ગતે ત્યારે તેની ઝડપમાં નોંધપાત્ર ઘટાડો થાય છે. હવે શૂન્યાવકાશમાં જતું હોય ત્યારે થાય, પણ જો વચ્ચે હવા બીજી હવા કે જાડી હવા કે હોય તો એમાં એ ધીમું પડી જાય. એટલે આપણે જો આપણે એમ કે મને કદાચ આપણે બીજા એટલે પાણીની અંદરથી નીચે તળિયેથી જો બોલીએ તો અહીંયા ઘણી વખત આપણને અવાજ મોડો સંભળાય છે. ખબર નહીં તમે તરતા કોઈ અંદરથી બૂમો પાડી હોય ને
અવાજ સાંભળ્યો હોય કે નહીં, પણ એના કરતાં જો બહારથી આપણે બધું ઝડપથી સંભળાય, કારણ કે એ જે માધ્યમ છે પાણી હોય તો એમાં એની ગતિ ધીમી પડી જાય અને હવા હોય તો ઓછી, ને શૂન્ય ખાસ હોય તો બિલકુલ ના આવે. પછી બીજી શું વાત કરી છે કે સામાન્ય પદાર્થ કદની સરખામણીમાં 4-10 મીટરની દ્રશ્ય પ્રકાશની તરંગલંબાઈનું મૂલ્ય ઘણું નાનું હોય છે. આ પરિસ્થિતિમાં પ્રકાશ તરંગો એક બિંદુથી બીજા જોતા સુરેખ રેખા માર્ગ પર ગતિ તેમ ગણી શકાય. આ જરા સમજાવો. એટલે શું કહેવા માંગે કે આપણે આજે મોજાની વાત કરી કે પ્રકાશ છે, પ્રકાશ એ એક મોજા જેવું છે, એટલે આવું વીજળીના મોજા, પણ એની તરંગ લંબાઈ, એટલે આપણે તરંગ લંબાઈ આપણને ખબર છે કે એક આજે આપણે વાજિંત્ર વિશે શીખ્યા 9માં, ત્યારે અહીંથી અહીં સુધીનું આ જે અંતર હોય, એક મોજું હોય અને અહીંથી અહીં સુધીનું અંતર હોય એને તરંગ લંબાઈ કહેવાય. હવે અવાજની તરંગ લંબાઈને ઘણી બધી કહી શકાય. આની કેટલી બધી નાની છે, જો કે 4×10⁻10 અથવા તો 4 કે 8, એટલે કે આ 4×10⁻⁷ એટલે આ -7, એટલે 4ની માથે 10/7 મીંડા, 3, 4, 5, 6, 7, એટલે 4/5 એટલે 1 કરોડ, 7 મીંડા એટલે કરોડ. 4ને કરોડ 1 કરોડે ભાંગો, જો એટલું મીટર, આ 1 મીટર હોય એને તમે 100 ભાગો તો કેટલું 1 સેન્ટીમીટર થાય, 1000 ભાંગો તો મિલીમીટર થાય, એના બદલે 1 કરોડ ભાંગો તો કેટલું બધું નાનું. એટલી એની તરંગ લંબાઈ હોય છે, એટલે સાવ એકદમ નાની. એટલે શું થાય, આપણે આજે મોજા જેવું દેખાય છે ને એ મોજું ના રહે, પછી એની આપણી આંખની પેલી કેપેસિટી હોય એ પ્રમાણે એ પછી આ સીધી લીટી જ લાગે. એટલે આ પ્રકાશનું કિરણ છે એ પ્રકાશ એક લીટી જેવો જ લાગે, કારણ કે એટલું બધું ઝડપથી આમાં પેલું થતું હોય કે આપણે જોઈ ના શકીએ, એટલા માટે એ સીધી લીટીમાં એ ગતિ કરતો હોય લાગે છે. એટલે આને સુરેખ માર્ગ પર ગતિ કરે છે તેમ કહેવાય. સુરેખ એટલે એક ખાલી રેખા, આપણે પહેલામાં બધે ગણિતમાં શીખી ગયા. આ સુરેખ એટલે સીધી લીટી અને માર્ગ એટલે એનો અહીંથી જે પ્રકાર આ રસ્તો છે એ સુરેખ છે, એટલે કે સીધી લીટી જેવો લાગે, કારણ કે એનું તરંગ લંબાઈ બહુ જ નાની છે. એટલે હવે એની આ જે વ્યાખ્યા આપી છે, એક બિંદુથી બીજા બિંદુએ જોડતા પ્રકાશના સુરેખ માર્ગને પ્રકાશનું કિરણ કહે છે, અને પ્રકાશના આવા કિરણના સમૂહને કિરણપુંજ કે બીમ કહે છે. એટલે આપણે જો એક બિંદુમાંથી નીકળે તો આ કિરણ કહેવાય, અને આને કિરણ કહેવાય. પણ ઘણા બધા નીકળે, ધારો કે આપણે આખી લાઈટ હોય, આ ટોર્ચ મારો તો ટોર્ચમાં ઘણા બધા કિરણ નીકળે. આ બત્તી હોય કે બત્તી લાઈટ ફેંકીએ, હાથ બત્તી આને કહી, તો જો આ નીકળે તો અહીંયા તો એક જ બિંદુ હોય, અહીંયા આખું આને બીમ કહેવાય. એટલે કિરણ પુંજ, પુંજ એટલે જથ્થો, કિરણ પુંજ, આ પુંજ એટલે જથ્થો. એટલે આવા કિરણનો જથ્થો થાય ક્યારે કે આ એક કરતા જાજા બિંદુમાંથી નીકળે, તો આ એક જ માં નીકળે તો એને કિરણ કહેવાય.